ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જેની ચર્ચા બહુ ઓછી થાય છે પણ જે આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે અને એ વિષય છે આપણું માનસિક સ્વાસ્થ્ય. આપણામાંથી ઘણા લોકો સાથે આવું થતું હોય છે, ખરું ને? બહારથી દુનિયાને બતાવવા માટે ચહેરા પર એક સ્મિત હોય પણ અંદરથી મન સાવ થાકી ગયું હોય. એક અદૃશ્ય લડાઈ જે રોજ ચાલતી રહે છે. તો સવાલ એ છે કે આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા આટલું કેમ અચકાઈએ છીએ? શારીરિક તકલીફ વિશે તો તરત જ વાત કરી લઈએ છીએ. તમે ક્યારે વિચાર્યું છે આપણે ડાયટ, એક્સરસાઇઝ કે પછી હાર્ટની હેલ્થ વિશે કેટલી સહેલાઈથી વાત કરીએ છીએ, પણ જેવી વાત ચિંતા, સ્ટ્રેસ કે ડિપ્રેશનની આવે ત્યાં જ એકદમ ચૂપકીદી છવાઈ જાય છે. આ જ તો સૌથી મોટી સમસ્યા છે. અને આ જે મૌન છે ને, એ ખાલી ચૂપ રહેવા પૂરતું નથી. એની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. જ્યારે આપણે માનસિક સ્વાસ્થ્યને નજરઅંદાજ કરીએ છીએ ત્યારે એની અસર આપણા જીવનના દરેક પાસા પર પડે છે. તો પછી એવું તો શું છે જે લોકોને મદદ માંગતા રોકે છે? સૌથી મોટું કારણ છે સમાજનો ડર, કલંકનો બોજ. આ ડર સાવ સાચા હોય છે. મનમાં સતત એવું ચાલતું રહે છે કે લોકો શું વિચારશે? કોઈ મારી વાતને સમજશે નહીં તો? ક્યાંક મને અસ્થિર કે વધારે વિચારવાવાળો ન માની લે? અને બસ આ જ ડરને કારણે લોકો ચૂપ રહી જાય છે. પણ અહીંયા એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. કોઈ પ્રોફેશનલની મદદ લેવી એ નબળાઈ બિલકુલ નથી. જેમ અહીંયા કહ્યું છે, એ તો પોતાની જાત માટેની જાગૃતિ અને હિંમતની નિશાની છે. એનો મતલબ કે આપણે આપણી જાતની કાળજી લઈ રહ્યા છીએ. સારું, તો આ તો થઈ સમસ્યાની વાત. હવે જરા ઉકેલ તરફ નજર કરીએ. ચાલો એ સમજીએ કે આપણું મન જ્યારે તકલીફમાં હોય ત્યારે એને કેવી રીતે ઓળખી શકાય. જુઓ, આને છે ને કોઈ બીમારીના લક્ષણ તરીકે નહીં, પણ જાણે આપણું મન આપણને કંઈ કહેવા માંગે છે એ રીતે જોવાની જરૂર છે. જેમ શરીરમાં દુખે તો આપણે તરત ધ્યાન આપીએ, બસ એ જ રીતે મન પણ સંકેત આપે છે, અને એમાં કોઈનો વાંક નથી હોતો. તો કેવા હોય છે આ સંકેતો? જેમ કે કારણ વગર સતત ઉદાસ રહેવું, નાની નાની વાતે ચીડ ચડવી, રાત્રે ઊંઘ ન આવવી, અથવા જે કામ પહેલાં ગમતા હતા એમાં હવે રસ જ ન પડવો. આ બધું એ તરફ ઇશારો કરે છે કે મનને થોડી મદદની જરૂર છે. અને હવે વાત કરીએ સૌથી સારી અને આશાસ્પદ બાબતની, કે આજે મદદ મેળવવી ખરેખર ખૂબ જ સુલભ અને અસરકારક છે. સાચું કહું તો સારા સમાચાર એ છે કે હવે પહેલાં જેવું નથી. આજે એવી ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ઉપચારો ઉપલબ્ધ છે જે ખરેખર કામ કરે છે. હવે કોઈએ ચૂપચાપ સહન કરવાની બિલકુલ જરૂર નથી. લોકોના મનમાં જે ડર હોય છે અને હકીકત જે હોય છે એમાં જમીન આસમાનનો ફરક છે. એક તરફ ડર હોય છે કે લોકો જજ કરશે, પણ વાસ્તવમાં તો એકદમ ગોપનીય રીતે ટેકો મળે છે. જેણે આપણે નબળાઈ માનીએ છીએ એ જ તો શક્તિ અને મનની શાંતિ મેળવવાનો રસ્તો છે. એટલે આખી વાતનો સાર એ છે કે બસ પેલું પહેલું પગલું ભરવું પડે છે. એકલા દુઃખી થવાને બદલે કોઈની સાથે વાત કરવી. બસ ત્યાંથી જ સાજા થવાની શરૂઆત થઈ જાય છે. પણ આ જવાબદારી માત્ર એક વ્યક્તિની નથી હો. આ કલંકને દૂર કરવામાં આસપાસના લોકો અને આખા સમાજની ભૂમિકા બહુ મોટી છે. ચાલો જોઈએ કે આપણે બધા મળીને શું કરી શકીએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. સાચો ઈલાજ સહાનુભૂતિથી આવે છે, ચૂપ રહેવાથી નહીં. જો આપણે આ ચૂપકીદીની દિવાલ તોડવી હોય તો આપણે એકબીજાને સમજવા પડશે અને સાથ આપવું પડશે. તો આપણે શું કરી શકીએ? બહુ અઘરું નથી. બસ માનસિક સ્વાસ્થ્ય વિશે સારી રીતે વાત કરીએ, કોઈને પૂછીએ કે કેમ છે, અને પછી ખરેખર એમની વાત સાંભળીએ. સલાહ આપવાને બદલે ખાલી એમનો સાથ આપીએ. આટલું પણ ઘણું છે. ખાલી એકવાર વિચારી તો જુઓ, જ્યારે કોઈને ટીકાને બદલે સમજણ અને સહાનુભૂતિ મળે તો પરિણામ શું આવે? જવાબ એકદમ સીધો અને સરળ છે. તેઓ ડર્યા વગર સમયસર મદદ લેવા માટે આગળ આવે છે, અને જ્યારે સમયસર મદદ મળે ત્યારે સમસ્યાને વધતી અટકાવી શકાય છે. તો ચાલો આ ચર્ચાને આપણે આ એક શક્તિશાળી વિચાર સાથે પૂરી કરીએ. પોતાની તકલીફો વિશે વાત કરવી એ કમજોરી નહીં પણ સાચી હિંમત છે. ચાલો આ હિંમતને સામાન્ય બનાવીએ અને એકબીજાનો સહારો બનીએ.